નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. 20% કે 30% નહીં, પરંતુ આ ભથ્થામાં ચોખ્ખો 100%નો વધારો થયો છે. એટલે કે આ ભથ્થામાં કર્મચારીઓને હવે ડબલ બેનિફિટ મળવાપાત્ર રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓને સામાન્ય દર કરતા બમણું હવે પરિવહન ભથ્થું આપવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 હેઠળ કરવામાં આવી રહી છે અને નાણાં મંત્રાલયે દેશના તમામ મંત્રાલયો અને વિભાગોને આ આદેશનું કડક પાલન કરવા સૂચના આપી છે. 15 સપ્ટેમ્બર 2022ના પૂર્વ આદેશમાં સુધારા સાથે નવું માર્ગદર્શન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં દિવ્યાંગતાની કેટલાક પ્રકારોની યાદી ઉમેરવામાં આવી છે. આ યાદીમાં આવનારા કર્મચારીઓને હવે બમણું પરિવહન ભથ્થું મળશે. 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ એલાઉન્સ, મુસાફરી ભથ્થું, બાળકોની શિક્ષણ સહાય, હોસ્ટેલ સબસિડી જેવી અનેક સુવિધાઓ મળે છે. દિવ્યાંગ કર્મચારીઓ માટે અગાઉથી કેટલીક વધારાની સહાય હતી, પરંતુ હવે બમણું પરિવહન ભથ્થું મળવાથી તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર રાહત જોવા મળશે. શા માટે જરૂરી છે આ સુવિધા? તો દિવ્યાંગ કર્મચારીઓને જીવનમાં મુસાફરી સહિત અનેક વધારાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કામ પર આવવા જવાના ખર્ચમાં રાહત આપવા માટે આ ભથ્થું મહત્વપૂર્ણ છે. સરકારના આ પગલાંથી ફક્ત આર્થિક મદદ જ નહીં, પરંતુ સામાજિક સમાવેશને પણ પ્રોત્સાહન મળશે. કયા પ્રકારના દિવ્યાંગ લાભાર્થી બનશે? તો આ ભથ્થાનો લાભ અનેક પ્રકારના દિવ્યાંગોને મળશે, જેમ કે સાજા થઈ ચૂકેલા કુષ્ઠરોગી, સેરેબ્રલ પાલ્સી પીડિત, બોનાપણ, એસિડ એટેકના શિકાર, અંધત્વ, બહેરાપણું અને માનસિક બીમારીઓ ધરાવતા કર્મચારીઓને આ લાભ મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.